મારું નામ છે કિરીટભાઈ ડાયાભાઈ પટેલ. નવી સવારમાં સૌને શુભ સવાર. જિંદગીમાં પહેલું તો સુખ જાતે ન રહે, પહેલું સુખ જાતે ન રહે એ કહેવત છે. અને હંમેશા દરેક જીવનના દરેક પ્રશ્નોમાં અત્યારે ભાગમદોડીની જિંદગીમાં દરેકને શ્વાસનો પ્રશ્ન મોટો છે. ટેકનોલોજીનો યુગ છે. અત્યારે બધાને કંઈ ને કંઈ પ્રશ્નો ઊભા થયા છે, નાનાથી લઈને મોટા. માનનીય ગુરુજી અમારા દિલીપભાઈ ધોળકિયા શ્રી આચાર્ય શ્રી અને હમણાં જેમનો મેં ગયા રવિવારે આપશ્રી ઇન્ટરવ્યૂ કર્યો હતો એવા આધ્યાત્મિક ગુરુ એના સંતના સાનિધ્યમાં અહીંયા જે અત્યારે હાલ આપની નવી સવારમાં આપને એક તો શુભેચ્છા મારે એટલે આપવી છે કે લોકોને અત્યારે જાગૃત કરવા માટે, સ્વાસ્થ્યને જાગૃતિ કરવા માટે આપણે જે અભિયાન ઉપાડ્યું છે એની આપને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. અહીંયા જે બધા લોકો છે, આ સ્ટુડિયો છે, અહીંયા જોઈ શકો છો કિડની, ડાયાબિટીસ, થેરાપી અને યોગના માધ્યમથી, કારણ કે આપણા ઋષિમુનિઓ પણ યોગથી ઘણા બધા શરીરના આખા, ત્યારે તો કોઈ ટેકનોલોજી અને ત્યારે દવાઓ કંઈ આવી મેડિસિન હતી નહીં, છતાં શરીર સ્વસ્થ રહેતું હતું. એવું જ અભિયાન અમારા આપ રમેશભાઈ તન્નાને અને દિલીપભાઈ ધોળકિયા સાહેબ આચાર્યશ્રી એમના માધ્યમથી અત્યારે જે આપની ચેનલમાં જે આ કામ આપણે ઉપાડ્યું છે એમાં અહીંયા આવેલા તમામનું મને ખ્યાલ છે ત્યાં સુધી દરેકને જે પ્રશ્નો છે એનું નિરાકરણ મને તો ખ્યાલ છે ત્યાં સુધી આ સ્ટુડિયોમાં થાય છે. બધા સ્વસ્થ થઈને 15 દિવસ મહિનામાં, કોઈને શુગરનો પ્રશ્ન હોય તો ઇન્સ્યુલિન લગભગ મેં જોયું છે અહીંયા બધા, હું લગભગ 1 વર્ષથી તો રેગ્યુલર છું. શુગરમાં લગભગ મેં જોયું છે ઇન્સ્યુલિન લઈને અહીંયા લોકો આવે છે. અમે પણ શુગર મારે તો 200ની આસપાસ બધું નોર્મલ, અત્યારે હાલ જે ઇન્સ્યુલિનનો પ્રશ્ન હતો એ પણ ઘટી ગયું છે. ઘણું બધું ઇન્સ્યુલિન ઘટાડીને અત્યારે મેડિસિન ક્લિયર થઈ ગઈ છે. નવી સવારમાં આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.